નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગ્લોબલ વોર્મિંગના અકલ્પનીય માઠા પરિણામો હવે દુનિયાભરમાં દેખાઈ રહ્યા છે। એમાંનું એક સૌથી તાજું અને ભયાવહ પર્યાવરણીય સંકટ તુર્કીમાં સર્જાયું છે। તુર્કીના અનાજના ભંડાર તરીકે જાણીતા સમૃદ્ધ ખેત પ્રદેશ કોન્યાની ફળદ્રુપ જમીનમાં મસમોટા ભૂવા પડવાની ઘટનાઓથી સમગ્ર દેશમાં અચંબો ફેલાયો છે। તુર્કીશ ભાષામાં જેને ઓબ્રુક અને અંગ્રેજીમાં સિંક હોલ કહેવામાં આવે છે, તેવા ભૂવાની સંખ્યા 5-10 નહીં પણ આશરે 700 જેટલી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આમાંથી કેટલાક તો ઘણા ફૂટ પહોળા અને સેંકડો ફૂટ ઊંડા છે। આવા ભૂવા ખેતરો, સડકો અને ગામડામાં અચાનક જ બની જાય છે। એક ક્ષણે સાજી સમી લાગતી જમીન એકાએક જ ધડ કરતી અંદર ધસી પડે છે। આના કારણે ફક્ત ખેત પેદાશો જ બરબાદ નથી થઈ રહી, પરંતુ ગામડાના લોકોના જીવન પણ જોખમમાં મુકાઈ ગયા છે। માથે લટકતી અદ્રશ્ય તલવાર જેવા આ ઓબ્રુક બનવા પાછળનું મુખ્ય કારણ શું છે તે સમજવું અત્યંત જરૂરી છે। મીડિયા અહેવાલો અનુસાર આ ભયાનક પર્યાવરણીય સંકટનું મુખ્ય કારણ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે, અને તે છે ભૂગર્ભ જળનું અતિશય અને અનિયંત્રિત દોહન। કોન્યાનો મેદાની પ્રદેશ ઘઉં, બીટ અને મકાઈ જેવા પાકોની ખેતી માટે જાણીતો છે। આ તમામ પાક લેવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે। તાજેતરના વર્ષોમાં તુર્કીમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટી ગયું છે, જેને લીધે આ પ્રદેશમાં ખેતી સંપૂર્ણપણે ભૂગર્ભ જળ આધારિત થઈ ગઈ છે। પરિણામે ખેડૂતો પાણી મેળવવા માટે વધુને વધુ ઊંડા કૂવા ખોદીને પાણી મેળવી રહ્યા છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે એક અંદાજ મુજબ આ પ્રદેશમાં ઘણા બધા કૂવા છે, જેમાંના અનેક કૂવા તો ગેરકાયદેસર છે। આ અતિશય પમ્પિંગના કારણે ભૂગર્ભ જળનું સ્તર 10 મીટરથી પણ વધુ નીચે ગયું છે, જે અત્યંત ભયજનક છે। જમીનની નીચેના પાણીના સ્તરમાં થયેલો આ ઘટાડો જ ઓબ્રુક બનવા માટેનું સીધું કારણ બની રહ્યું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। કોન્યા પ્રદેશની ભૌગોલિક રચના, જીઓલોજીકલ સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો અહીંની જમીન મુખ્યત્વે ચૂનાના પથ્થર કાર્સ્ટ લેન્ડસ્કેપની બનેલી છે, જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે। સામાન્ય પરિસ્થિતિઓમાં ઊંચું ભૂગર્ભ જળનું સ્તર આ ચૂનાના ખડકોને પાણીમાં ડૂબાડીને સ્થિર ટેકો આપે છે, પરંતુ ખેતી માટે અતિશય પમ્પિંગને કારણે જ્યારે પાણીનું સ્તર ખૂબ નીચું જાય છે ત્યારે પાણીનો આ કુદરતી ટેકો દૂર થઈ જાય છે। પાણીના સતત પ્રવાહ વિના ચૂનાના ખડકો ઓગળી જાય છે અને જમીનની નીચે વિશાળ ખાલી જગ્યાઓ કેવર્ન બનવા લાગે છે। જ્યારે આ કેવર્ન પરની ઉપરની માટી અને જમીનનું વજન સહન થઈ શકતું નથી અને પાણીના ટેકાના અભાવે નબળી પડેલી જમીન એકાએક તૂટી પડે છે, ત્યારે સપાટી પર મોટા અને ઊંડા ખાડાઓ એટલે કે ઓબ્રુક બની જાય છે। તાજેતરના વર્ષોમાં ઓબ્રુક બનવાની ઘટનાઓમાં ભયંકર વધારો થયો છે। નિષ્ણાંતોના મતે અગાઉ વર્ષે માંડ એકાદ ઓબ્રુક બનતો, તે હવે વધીને વર્ષે 15થી 20 જેટલા ઓબ્રુક બની જાય છે। મીડિયા અહેવાલો અનુસાર છેલ્લા એક જ વર્ષમાં 20થી વધુ નવા ઓબ્રુક બનવાની ઘટનાઓ સામે આવી છે। વધુ ચિંતાજનક બાબત એ છે કે હવે આ ભૂવાઓ ફક્ત ખેતરોમાં જ નહીં પણ સડકો અને રહેણાંક વિસ્તારોમાં પણ પડવા લાગ્યા છે। આ સંકટની સીધી અને સૌથી વધુ અસર સ્થાનિક ખેડૂતો પર પડી રહી છે। સેંકડો ખેડૂતોએ ખેતરોમાં પડેલા ભૂવાને કારણે પોતાનો સંપૂર્ણ પાક ગુમાવ્યો છે। ખેડૂતો હવે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે પણ જમીન તૂટી પડવાના ભયમાં જીવે છે। ખેતીલાયક જમીનનો નાશ થવાથી તેમની આજીવિકા ખતરામાં છે। ઘરવખરી અને ઢોર ઢાંખર ઉપરાંત માનવ જીવન પર પણ હવે આ અદ્રશ્ય સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર તુર્કીની સરકાર અને વિજ્ઞાનીઓ આ સંકટને આગળ વધતું રોકવા માટે પ્રયત્નશીલ છે, જેને અટકાવવા પગલાં લેવાઈ રહ્યા છે। ગેરકાયદેસર કૂવાઓ પર નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે। પાણીની બચત થાય એવી ડ્રીપ ઇરિગેશન જેવી સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને જોખમી વિસ્તારોના નકશા બનાવીને લોકોને ચેતવામાં આવી રહ્યા છે। જો કે નિષ્ણાંતો સ્પષ્ટ જણાવે છે કે આ સમસ્યાનું ટૂંકા ગાળામાં સમાધાન શક્ય નથી। જો વરસાદનું પ્રમાણ ન વધ્યું અને ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ ચાલુ રહ્યો તો નવા ઓબ્રુક બનવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે।
તુર્કીની આ સમસ્યા એક સ્પષ્ટ અને વૈશ્વિક ચેતવણી છે. આ ઘટના આપણને શીખવે છે કે જ્યારે પ્રકૃતિની સીમાઓ ઓળંગીને કુદરતી સંસાધનોનો અવિચારી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે. તુર્કીની ધરતી નીચેથી ગુંજતી આ ધડામની ઘટના માત્ર કોન્યાની નહીં પણ એવા દરેક પ્રદેશની કહાની છે જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ભયજનક રીતે ઘટી રહ્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.